મને છે ને હજી ઘણા લોકો એવું કહે છે કે તમે આમ બોલો છો ને તમે આમ બોલો છો ને. એટલે ભાઈ વિમાન એ વિમાન જ કહેવાય. એમાં હું વિમાન બોલ્યો તેમાં થઈ શું ગયું? તમને વાંધો શું છે? મને એમ થાય કે હું વિમાન બોલું ને તો તમને દાંત આવે એટલે હું વિમાન બોલ્યો ને તમે પાછા એમ કહો છો કે આવું ન બોલાય ને આ ન બોલાય ને. એમાં ક્યાં કાંઈ ખરાબ છે? પ્લેન તો હમણાં ત્યાં બધા કહેવા મળ્યા, વિમાન હજી દેહમાં બધા કહે. તમે તમારા ગામમાં જઈને કોકને પૂછો 60 વટી ગયો ને આને શું કહેવાય, એટલે એ વિમાન જ કહે, અને પ્લેનમાં ન ખબર પડે. મારે હજી હમણાં ઓલું મૂવી આવ્યું હતું ને લાલો, એનો બીજો ભાગ બનાવવાનો છે, લાલો 2. મારે એમાં એ મૂવીમાં કામ કરવાનું છે. ઓલી હિરોઈન છે ને રીવા કચ્છ કે રીવા રાજ એવું કંઈક નામ છે, તો મારે એની યારે પાત્ર ભજવવાનું છે લાલો 2માં. તો તમે બધા એ મહેનત કરો, હું બોલું છું એ તમારે મહેનત નથી કરવી. તો તમે છે ને એના ડિરેક્ટર જે છે ને આ લાલો પિક્ચરના, એને તમે કોઈક ઓળખતા હોય ને તો એને ફોન કરો. મને 2-5 મિનિટનું પાત્ર એકાદું હોય ને તો મારે એ પાત્ર એમાં ભજવવું છે. ભલે 5 મિનિટ તો 5 મિનિટ. આપણે બધાનું શેર માર્કેટ છે ને ઉપર લાવી દેવાનું છે. એટલે તમે મને એમાં સપોર્ટ કરો, આ બધું રહેવા દો. હું બોલ્યો ને એ તમારે જોઈને ખાલી દાંત કાઢવાના હોય. હવે અહીંયા જો હમણાં હેલિકોપ્ટર વળતું હતું, એ વયું ગયું, નકર તમને બતાવો. હું આમ તેમ હાલીને આવતો હતો ને તે ઉઠતું હતું પણ વયું ગયું. હમણાં પાછું આવે ને તો તમને બતાવું. આ આખું આમ રાઉન્ડ મારે છે ક્યારનું હેલિકોપ્ટર. એટલે જો આ હેલિકોપ્ટર બધા કહેતા હોય પણ મારે હેલિકોપ્ટર કેવું છે. એટલે આવું છે કે ભાઈ મને હું મજા આવે ને મારે કહેવાનું હોય. તમે મને એમ કહો કે તું આ બોલ તો એ હું ન બોલું. મને મજા આવે ને મારે બોલવાનું હોય, કેમ કે આમાં મારું આઈડી છે એટલે એમાં તો મારું હાલે. તો મારે તમારે ઘરે આવવું હોય ને તો ત્યાં મારું ન હાલે, પણ આમાં તો મારું હકવાઈ ગયો તમે મને. એટલે તમારે આ કાંઈ નથી કરવું. તમે કોઈ રીવાને ઓળખતા હોય ને તો એને ટેગ કરો અને એને કહેજો કે મને છે ને એની હારે એકવાર મોકો આપે પાત્ર ભજવવાનો. આપણે લાલો 2માં આખી ટીમ હારે કામ કરવાનું છે. એના ડિરેક્ટરને તમે આ વિડીયો મોકલો કે આ ભાઈ ન્યુઝીલેન્ડ છે ને એને લાલો 2માં તમે લઈ જાઓ તો હું તમ તારે ઇન્ડિયા વયો આવીશ. આપણે એકવાર 5 મિનિટનું ખાલી પાત્ર મળી જાય ને તોય હું છે ને એ બધાનું શેર માર્કેટ ઉપર લાવી દઈ. એનું ઉપર જ છે, આ તો વાત છે. કેમ કે મારા ફોટા ને એવું બહુ સારું આવે છે એટલે હું તો ફેર પડે. અને એને લોકોની બહુ આશા છે કે એકવાર હું પિક્ચરમાં આવું. એટલે મારે એકવાર છે ને લાલો 2માં ભાગ લેવાનો છે. તો તમે કોઈક એને વાત કરો. અને હું બોલું છું ને એ બધું તમારે ન કાંઈ બહુ વિચારે. તમારે આમાં તમને કેટલી વાર કીધું લાઈક કરાય, ફોલો કરાય, શેર કરાય ને સીધું આમ ફેરવી નખાય. બીજું કાંઈ તમારે ઉપાધિ ન કરાય. ને આમ જો ટાઢો પવન આવે ને છોકરા રમે ગાર્ડનમાં લઈને આવ્યો છે ને આજ નાના આવડા છે ટાબરિયા બધા રમે છે આ ક્રિકેટ ને દડો ને ફૂટબોલ ને બધું. અને મોજ છે. તમે બીજી તમ તાર કાંઈ ઉપાધિ ન કરતા. અને આ બધું જે હું બતાવું નહીં તમે ખાલી પ્રેમથી જોયા કરો. જો આવડું મોટું ગાર્ડન છે ને અહીંયા કોઈ કર્મચારી કાંઈ કોઈ ખીજાય નહીં, કાંઈ નહીં, મારે નહીં, કોઈ વસ્તુ નહીં, કોઈ માથાકૂટ ન કરે. જેટલું રમવું એટલું રમીને પછી ઘરે વયું જવાનું. એટલે આ બધું છે અહીંયા. એટલે તમારે બધાને છે ને મારામાંથી આ બધું એક બબે ગુણ શીખવાના છે. તમારે ભૂલ નથી કાઢવાની. હું જે કરું છું ને એ બધી મને ખબર જ છે. એ બધું મેં પહેલાં વિચાર્યું હોય કે આ પ્લેન જાય છે ને તો મારે અહીંયા પ્લેન નથી બોલવું, અહીંયા વિમાન બોલવું છે તો લોકોને વધારે મજા આવશે. એ બધું મેં અગાઉ વિચાર્યું હોય ને પછી વિડીયો બનાવતો હોય. પછી તમે એમ કહો કે ભાઈ તું વિમાન બોલશો. એટલે વિમાન તો વિમાન જ. હું એને હું વિમાન ન કહી શકવી, આપણે કહીએ જ શકવી વિમાન. એ કાંઈ થોડી ઓટો રિક્ષા છે તેને મેં રિક્ષા કહી દીધી વિમાન. એટલે વિમાને કહી શકો ને તમે પ્લેને કહી શકો, જેને જે મજા આવી કહી શકો. એટલે તમે આ એ બધું રહેવા દો. પણ આ મેં લાલો 2 વાળું કીધું ને એ તમે નક્કી કરજો મને. મારે એકવાર એમાં આવવાનું છે, બરાબર? એ તમે ધ્યાન રાખજો.